હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીએ ટીબી વિશે. ટીબી છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે. ટીબી છે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. ટીબી મોટાભાગે ફેફસાને અસર કરે છે, પણ ટીબી બીજા બધા ઓર્ગનમાં પણ થઈ શકે છે. હવે જોઈએ ટીબી ફેલાય છે કેવી રીતે. તો જે લોકોને ટીબી હોય એ માસ્ક ના પહેરે, પબ્લિક જે પ્લેસ હોય એમાં કફ કાઢે અથવા તો છીકે. જો છીક આવે અથવા તો કફ નીકળે તો એના થ્રુ બેક્ટેરિયા બહારના જે વાતાવરણ છે એમાં ફેલાય છે, અને આજુબાજુના જે બીજા નોર્મલ લોકો છે એના શ્વાસ મારફતે એ ફેફસામાં જાય છે અને ટીબી કરે છે. હવે જોઈએ એના લક્ષણો. તો કે કોઈ પણ વ્યક્તિ છે જેને 3 અઠવાડિયાથી વધારે ટાઈમથી ખાંસી આવે છે, રાતના ટાઈમ પર તાવ આવે છે, પરસેવો વળે છે, થાક લાગે છે અને વજન ઉતરી ગયો છે, તો એવા લોકોને ટીબી હોઈ શકે છે. તો એના માટે એકવાર રિપોર્ટ કરાવી લેવો જરૂરી છે, કારણ કે ટીબીની ટ્રીટમેન્ટ કરવી કરતાં ટીબીને અટકાવવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ આપણે એની ટ્રીટમેન્ટની. તો હા, ટીબીમાં એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ. એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ લેવાથી ટીબીને જલ્દીથી આપણે કાબૂમાં કરી શકીએ છીએ અને જલ્દીથી મટાડી શકીએ છીએ. એના માટે ગવર્મેન્ટે ચાલુ કરેલું છે DOT, એટલે કે ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ. એ લોકો આખો એન્ટીબાયોટિકનો કોર્સ કરાવે છે કે જેમાં ટાઈમ પણ લખેલો હોય છે મેડિસિનનો કે કેટલા વાગે લેવી જોઈએ, અને એ મેડિસિન્સ તમે એ ટાઈમ પર લો એટલે સીધો ગવર્મેન્ટમાં મેસેજ જાય છે. તો ટીબી માટે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ અને રેગ્યુલર ટાઈમ પર દવા લઈ લેવી જોઈએ કે જેનાથી આપણે ટીબીને કાબૂમાં કરી શકીએ, લક્ષણને પણ કાબૂમાં કરી શકીએ અને ટીબીને જલ્દી આપણે મટાડી શકીએ કે જેનાથી બીજા લોકોમાં ટીબી ના ફેલાય. હા, હોમિયોપેથિક મેડિસિન્સ પણ એલોપેથિકની સાથે એઝ અ અલ્ટરનેટિવ લઈ શકાય છે. હોમિયોપેથિક મેડિસિન્સ છે એ આપણા શરીરની ઇમ્યુનિટી વધારશે અને લક્ષણોને જલ્દીથી કાબૂમાં કરશે. તો હોમિયોપેથિક અને એલોપેથિક મેડિસિન્સ બંને સાથે ટીબીમાં લઈ શકાય છે. થેન્ક યુ.